બધા મિત્રોને મારા જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ. તો આજનો દિવસ પણ સ્ટાર્ટ થઈ ગયો છે અને અત્યારે વાગી ચૂક્યા છે સવારના 8:15. આપણે કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ. તો બધા મિત્રોનું એકવાર ફરીવાર સ્વાગત છે જેવું વિભુના વ્લોગમાં. તો ચાલો જોઈએ આજની શું નવી મોજ મસ્તી છે. ચાલો. વાગી ચૂક્યા છે સાંજના 6 અને હું ઉપર આવી ચૂક્યો છું અને ઉપર આવ્યો છું. જોઈએ શું માહોલ છે. તો આજ તો વિભૂતિબેનના લેક્ચર્સ પાછા ચાલુ થઈ ગયા છે. તો એ ઓનલાઈન લેક્ચર ભરે છે, બતાવું તમને. હેલો, કેમ છો? કેવો વરસાદ હતો આજ કરે? નહોતો? શું લેક્ચર ભરશો? ઓનલાઈન લેક્ચર ઇંગ્લિશમાં એનો સાહેબ બડબડ કરે છે, જો કે આપણે સમજની બહાર નથી. સમજમાં તો આવે ઇંગ્લિશ. હવે થોડા મોટા થઈ ગયા ઇંગ્લિશ આવડવું પડે. તો ગાઈઝ અત્યારે વાગી ચૂક્યો છે સાંજના 7 ને દીવાબત્તીનો સમય થઈ ગયો છે. તો આપણે દીવાબત્તી કરીને નવરા થઈ ગયા છે. જો ભગવાનને પગે લાગી લઈએ આપણે. જય સ્વામિનારાયણ. તો ગાઈઝ જયકો ટ્યુશનમાંથી આવી ચૂક્યો છે લેસન. આ નિહાર જો ભાગે છે, બેગ લઈને ભાગી ગયો. જયકો લેસન કરે છે ક્યાંક. અને કેટલા વાગ્યા? 7:30 થઈ ગયા છે. રસોઈની તૈયારી થવા માંડી છે. વિભુ શું કરશો? બાબુ કેમ છે? બસ સારું. જો આ બટાટા બફાઈ જશે, હવે એને સુંદી નાખું. કાંદા ને ટમેટા બે બરોબર. મમ્મી કેમ છે? બહુ સરસ. આ મોઝાઈક બોલાય બહુ સરસ. તો વાંધો નહીં. ઢોસા તો ખાવા હું કરશો? આદુ મરચીની પેસ્ટ બને છે. બે દેરાણી જેઠાણી બે ગેસ રસોઈ બનાવવા. તો જમવું આવી જજો એવું કહે છે. અત્યારે વાગી ગયા છે 8 વાગી ગયા છે અને જમવાની તૈયારી થઈ ગઈ છે. જમવામાં આજે શું છે બતાવું તમને. જમવામાં છે આજે ઢોસા છે. ઢોસા પેપરમાં મમ્મી બનાવી રહ્યા છે. વિભૂતિ બાજુ ઊભી છે. ખાઈ રહ્યા છે. મસાલા ઢોસાનો પ્રોગ્રામ છે એટલે આ મસાલો બનાવેલો છે. તો મસાલા ઢોસા તૈયાર છે આપણે. ચાલો બતાવું. ફાળી દેવા એટલે તૈયાર થઈ જાય ઢોસો. ગાઈસ જમવાનું તૈયાર થઈ ગયું છે. જયકો જમવા બેસી ગયો છે. મારા પપ્પા યારે જમવા બેઠા છે. તો આ જો સામેવાળા જેનિસની ઘરેથી સેન્ડવિચ આવી છે. અમારા ઘરે મસાલા પેપર બન્યા છે ને પપ્પા ને જયકો બેસી ગયા છે. જયકા ચાલો ગાઈઝ, સ્પેશિયાલિટી છે મારી સાયલેન્સર પેપર ખાવા. ચાલો તો ગરમ ગરમ સાયલેન્સર પેપર ખાવા. કોઈને સ્વીટ ડેઝર્ટમાં ખાવું હોય પેપર તો આ તિલગુડનું પેપર છે, આવી જાજો ખાવા. જમવા બેસી ગયા છે. બાપુ છે, આ વિભુ છે, અમારી મમ્મી છે. આજે તો એ લોકો ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠા છે. શું કયો છો તમે? જેવીલે કડક પેપર મસ્ત બનાવતા આવડે છે. ઓકે વિભુ તું કઈ કહે છો? ચીઝ પેપર મસ્ત આવડે છે. તમે? મસાલા પેપર મસ્ત આવડે છે. બધું મેં જ બનાવ્યું. આજ તો ટૂંકમાં આજ બધું મેં જ બનાવ્યું છે. એ લોકોને આજ આરામ હતો એટલે ત્રણેયને બેસાડીને મેં બનાવ્યા ને એને લોકોને જમાડ્યું. તો જમીન નિહાર બેસી ગયો છે અહીંયા. આખો દિવસ આ દેખાણો નથી. બ્લોગમાં આઘો ભાગે. આ મમ્મી વાત કરે છે ફોનમાં. શ્રુતિ છે આ વ્લોગમાં. ફોનમાં શ્રુતિ છે.
બાબુ કે વહીવટ કરે છે ડાયરી લઈ. ટીપુ તું શું કહેશો? ફોન જોશો તો સાચું. રેડ કલર મારા પપ્પા અહીં બેસી ગયા છે એ ટોમેટો ઢોસા છે ખાવાનું. ટોમેટોનો ક્રોસ કરતા તને ખાલી પીલી સબ્જી તો ગાઈઝ રાતના 11 વાગી ચૂક્યા છે. તો આપણે હવે સુવા તરફ પ્રસ્થાન કરશું, બરોબર ને? કારણ કે લેટ જાગવાના કંઈ ફાયદા છે નહીં, ખોટું સવારે ઉઠવામાં તકલીફ પડે એની કરતાં વહેલું સુઈ જવું સારું. તો ફાઇનલી ગાઈઝ આજનો દિવસ પણ થઈ ગયો છે પૂરો. તો આપણે અહીંયા આપણા વ્લોગનું એન્ડિંગ કરીએ છીએ આજે. તો આવતીકાલે મળીએ નવા વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. તો બધા મિત્રોને મારા દિલથી જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ, ગુડ નાઇટ, આવજો.